વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. આજે આપણે જોઈશું તારીખ 22 સપ્ટેમ્બરથી શરૂ થતી આસો શારદીય નવરાત્રિમાં ઘટ સ્થાપન કેવી રીતે કરીશું, તેનું શુભ મુહૂર્ત શું છે, ગરબાને પધરાવવાનો સમય તેમજ કળશ પૂજાની વિધિ મહિમા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. વર્ષ 2025માં 22 સપ્ટેમ્બરથી આસો શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. નવરાત્રિના દિવસો દરમિયાન મા દુર્ગાની ભક્તિ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં શક્તિ પૂજાનું વિશેષ મહત્વ છે. નવરાત્રિમાં મા દુર્ગાની આરાધના કરવા માટે અનુષ્ઠાન માટે ઘટ સ્થાપના કરવામાં આવે છે. વર્ષ 2025માં આસો શારદીય નવરાત્રિ એકમ તિથિ 22 સપ્ટેમ્બરને સોમવારના રોજ રાત્રિના 1:33 શરૂ થશે, જ્યારે 23 સપ્ટેમ્બરને મંગળવારના રોજ મોડી રાત્રે 2:55 પૂર્ણ થશે. તેથી ઘટ સ્થાપના તેમજ ગરબો પધરાવવા માટેનું શુભ મુહૂર્ત 22 સપ્ટેમ્બરને સોમવારે વહેલી સવારે 6:09 થી સવારના જ 8:06 સુધીનું રહેશે. જો આ સમયે ઘટ સ્થાપન પૂજા ન થઈ શકે તો અભિજીત મુહૂર્તમાં પણ ઘટ સ્થાપન, ગરબો પધરાવો તેમજ પૂજા કરી શકાય છે. અભિજીત મુહૂર્તનો સમય છે 11:49 થી 12:38 સુધી. હવે આપણે જોઈએ ઘટ સ્થાપન કેવી રીતે કરવું. સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કર્મથી પરવારીને ઘરના મંદિરની વ્યવસ્થિત સાફ સફાઈ કરવી. ત્યારબાદ ઉત્તર કે પૂર્વ તરફ મોં કરી બેસવું. જે જગ્યા પર સ્થાપના કરવાની છે ત્યાં કુમકુમથી સ્વસ્તિક બનાવવું. ત્યારબાદ તેના પર બાજોઠ મૂકવો. તેના પર લાલ, પીળું અથવા તો સફેદ રંગનું સ્થાપન મૂકવું. અનાજની ઢગલી કરવી. મા દુર્ગાની મૂર્તિ અથવા તો ફોટો સ્થાપન પર મૂકીશું. માટીનો ઘડો અથવા તો કોઈ પણ ધાતુનો કળશ જેમ કે ચાંદીનો, ત્રાંબાનો, પિત્તળનો લેવો. તેમાં શુદ્ધ જળ પધરાવવું. કંકુ, ચોખા, ફૂલ, અબીલ, ગુલાલ, રૂપિયો, સોપારી વગેરે તેમાં પધરાવવા. કળશને નાડા છડે વીંટાળી કળશ પર કંકુનો સાથિયો કરવો. ત્યારબાદ 5 આંબા કે આસોપાલવના પાન તેના પર મૂકવા. 5 પાનને પણ કંકુથી ચાંદલો કરવો. અક્ષત ચડાવવા, ફૂલ ચડાવવા. તેના પર શ્રીફળ મૂકવું. શ્રીફળને નાડા છડે વીંટાળવી. શ્રીફળને કુમકુમથી ચાંદલો કરવો. અક્ષત ચડાવવા, ફૂલ અથવા તો ફૂલનો હાર ચડાવવો. ત્યારબાદ શ્રીફળ પર પણ કુમકુમનો સ્વસ્તિક કરવો. ત્યારબાદ બાજુમાં ગરબો પધરાવવો. ગરબામાં અનાજ ભરવું અને ગાયના ઘીનો અથવા તો કોઈ પણ તેલનો દીવો ગરબામાં પ્રગટાવી શકાય છે. પ્રસાદ ધરાવીને આરતી કરવી. ત્યારબાદ નિત્ય સવાર સાંજ ગરબામાં દીપ પ્રગટાવવો જોઈએ. તેમજ મા દુર્ગાની કળશ સાથે પૂજા કરવી જોઈએ. આ રીતે માતાજીનું સ્થાપન કરવું. શક્ય હોય તેટલા નામજાપ કરવા. ઘણા લોકો નવરાત્રિ દરમિયાન અખંડ દીવો પણ રાખતા હોય છે. તેના માટે રૂની અથવા તો સૂતરની લાંબી વાટ કરવી અને માટીના કોડિયામાં અથવા તો તાંબા પિત્તળના કોડિયામાં ગાયના ઘીનો અથવા તો તેલનો દીવો પ્રગટાવી શકાય છે. તેમજ નવરાત્રિ દરમિયાન ઘણા લોકો જુવારા પણ વાવતા હોય છે અને જુવારાની પણ પૂજા કરતા હોય છે. તો આ રીતે આસો મહિનામાં નવરાત્રિ દરમિયાન મા દુર્ગાની પૂજા કરવી જોઈએ. તેમજ શક્ય હોય તેટલા તેમના નામ જાપ કરવા જોઈએ. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો,
વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.